टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ નોપજાયતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ. તો આજે તારીખ થઈ રહી છે 28 ડિસેમ્બર 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ સુદ 7-8 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા. તે સવારે 8 કલાક ને 42 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ રેવતી નક્ષત્ર લાગુ પડશે. યોગ આજે વરિયાન યોગ બની રહ્યો છે, જે સવારે 10 કલાક અને 12 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી યોગ લાગુ પડશે. કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ રહેવાનું છે, અને રાશિ આજે ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થશે એની જન્મ રાશિ મીન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ. તે પ્રમાણે નામકરણ શુભ નહીતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7 કલાક ને 20 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 1 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 20 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 3 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 12 મિનિટ સુધી રહેશે. રાહુકાલ સાંજે 4 કલાક 43 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક ને 3 મિનિટ સુધી રહેશે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. તે સવારે 7 કલાક 20 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 9 મિનિટ સુધી છે. આજે દુર્ગાષ્ટમી પણ છે. તો આજથી જ શાકંભરી નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્ષના 4 નવરાત્ર પૈકી પૌષ માસના શાકંભરી નવરાત્રની શરૂઆત આજથી થઈ રહી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ જોવા મળી શકે. નવું કામ કરવા મિત્રોનો સહયોગ પણ તમને મળતો જોવા મળશે. પ્રોપર્ટી વગેરેમાં રોકાણ આજે આપના માટે લાભદાયક સાબિત થશે. પરિવાર સાથે ફરવાનો પ્લાન થઈ શકે, આયોજન થઈ શકે છે. કોઈક ધાર્મિક કે મનોરંજક જગ્યાએ તમે જઈ અને ફરી શકો એવા ગ્રહમાન છે. આજે સ્વપ્ન સાકાર થતા જોવા મળી શકે. તમારા જે દિવા સ્વપ્ન હોય કે જે ડ્રીમ્સ હોય આજે ફૂલફિલ થતી જોવા મળશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે કેસરી રહેશે. ઉપાય છે આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે વાહન ચલાવતી વખતે ફોકસ રાખવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે. જૂના વિવાદમાં આજે તમે ફસાઈ શકો છો. વ્યાપારમાં ભાગીદારો તમારો સાથ છોડી શકે છે. સતર્ક રહેવું વધારે હિતાવ છે. પૈતૃક સંપત્તિને કારણે પરિવારમાં ઝઘડાનું વાતાવરણ ઉત્પન્ન થઈ શકે છે. પરિવારમાં ઝઘડાનું કારણ આજે બનશે. પારિવારિક મતભેદો વધે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે આજનો દિવસ તમારા માટે થોડો પીડાકર છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે ગણેશજી મહારાજની આરાધના કરવી. ગણપતિ બાપ્પાને જાસૂદનું લાલ જાસૂદનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ રહેવાનો છે. પરિવાર સાથે બહાર જવાના યોગો બની રહ્યા છે કે નાની મોટી યાત્રા કે પિકનિક આજે થઈ શકે. મિત્રોની મદદે વ્યવસાયમાં લાભ કે પ્રગતિના અવસરો બનતા જોવા મળશે. અર્થાત મિત્રો આજે લાભ કરતા સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ખાનપાનમાં સાવચેતી આપના માટે હિતાવ રહેશે. આજના દિવસે માનસિક બેચેની પણ ક્યાંક અનુભવાઈ શકે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે કુળદેવીની પૂજા કે દર્શન કરવા મિથુન રાશિના જાતકો માટે શુભ, મંગલકારી, કલ્યાણ કરતા સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવું લાભકારી આજે સાબિત થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ જોવા મળી શકે છે. તમારું પોઝિશન બદલાઈ શકે, તમારું કાર્યક્ષેત્ર બદલાઈ શકે છે. કોઈ પણ રીતે આજે પરિવર્તન થઈ શકે એવા ગ્રહમાન છે. પરિવાર સાથે નાની મોટી ધાર્મિક યાત્રાઓના આજના યોગો બની રહ્યા છે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે જે આપના માટે આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરશે. સામાજિક ક્ષેત્રમાં મોટી જવાબદારીઓ નિભાવવાની વારી આવશે. અર્થાત જવાબદારીઓ તમને મળી શકે છે. આજે દવા પાછળ ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે. પોતાના માટે અથવા કોઈ વ્યક્તિના માટે તમારું ધન આજે મેડિકલ ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે મધ્યમ શ્રેણીનો આજનો દિવસ રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો લાલ રંગ શુભ રહેશે. ઉપાય આજના દિવસે દેવ કાર્ય, ધાર્મિક સંસ્થાનોમાં સેવા કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ સિંહ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ ઉત્પન્ન થઈ શકે. સહકર્મીઓ સાથેનો વિવાદ કે વિરોધ નુકસાન કરાવી શકે છે. પરિવારમાં વિરોધથી બચવું જોઈએ. પરિવારમાં આપના મતથી વિરોધ ઉત્પન્ન થઈ શકે તો વિરોધથી બચવું હિતાવ રહેશે. આજે વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
જો જીહવા ઉપર વાણી પર નિયંત્રણ રાખશો તો દિવસ મહદઅંશે શુભ સાબિત થશે. આજે દાંપત્યમાં એટલે પતિ પત્નીની વચ્ચે પણ મતભેદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય: આજના દિવસે ઘરના ઉંબરાની દહેલીજની પૂજા કરવી. હળદરથી સ્વસ્તિક અવશ્ય લેખવો. લાભ કરતા કે કલ્યાણકારી આપના માટે બની શકે છે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કોઈ વિશેષ કામની જવાબદારી તમને સોંપવામાં આવી શકે નહીં. આર્થિક સ્થિતિમાં સુધારો થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ છે. કોઈ માંગલિક, કોઈ ધાર્મિક, કોઈ શુભ કાર્ય આજે તમારા પરિવારમાં આયોજાઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે. તો આજે આવકના નવા સ્ત્રોત, નવા રસ્તાઓ બનતા જશે, જેથી આર્થિક બાબતે દિન શુભ બનતો જશે. આજે આનંદમય વાતાવરણ રહેવાનું છે. ઘરનું વાતાવરણ ખુશનુમા, આનંદદાયક બની રહે એવી ગ્રહોની સ્થિતિ અહીંયા દ્રષ્ટિગોચર થઈ રહી છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, મંગલકારી કે કલ્યાણકારી બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેવાનો છે. અને ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ગણેશજીની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે પ્રોપર્ટી ખરીદવાનું આજે નિશ્ચિત થઈ શકે, નિર્ણય લઈ શકાશે. આજના દિવસે તમારું મન પ્રસન્ન બની રહેશે અને આર્થિકની સાથે સાથે માનસિક આનંદની સ્થિતિવાળો દિવસ છે. પરિવારમાં નવા સભ્યનું આગમન આજે થઈ શકે છે. આજે આરોગ્ય સંભાળવું ખૂબ જરૂરી છે. આરોગ્યની બાબતે દિન થોડોક મધ્યમ રહેવાનો છે. વાતાવરણ જનિત અસરો થઈ શકે છે. નવા લોકોની મુલાકાત થશે જે ભવિષ્યમાં લાભકારી સાબિત થઈ શકે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિન શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી રહેવાનો છે. વાત કરી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દુર્ગા દ્વાત્રિંશત નામ એટલે 32 નામ છે દુર્ગાજીના, એનો પાઠ કરવો શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રમાં 8મા ક્રમાંકની આ રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓનો તમારે સામનો કરવો પડશે. કોઈ કામ સહજતાથી પાર નહીં પડે. વિવાદને કારણે કોર્ટમાં પણ જવું પડી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. તો વિવાદોથી બચવું એ હિતાવ રહેશે. વ્યાપારમાં થોડો ઘટાડો રોજ કરતાં આજે નોંધાઈ શકે, ઓછો વ્યાપાર બની શકે.
માતા પિતાનું સ્વાસ્થ્ય પણ ગડબડ થાય એ પ્રકારના ગ્રહમાં છે. તો શક્ય હોય તો માતા પિતાની સાથે વધારે સમય વ્યતીત કરવો તમારા માટે કલ્યાણકારી બની શકે. નાણાકીય વ્યવહારમાં થોડાક સાવધાન રહેવાની જરૂર છે, સભાન રહેવાની જરૂર છે. અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર ન કરવો એ ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ સ્થિતિનો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે રક્તશ્યામ. કોઈ પણ રીતે આ રક્તશ્યામ વર્ણનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય: ભગવતી મહાલક્ષ્મીની આરાધના આજે આપના માટે લાભ કરતા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધનુ રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની આ રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આપનો દિવસ શુભ રહેવાનો છે. અટકેલા કામ પૂરા થતાં મન વધારે ખુશ રહી શકે, પ્રસન્ન રહી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાના યોગો બની રહ્યા છે. તો આજે પત્ની તરફથી પણ તમને સહયોગ મળી શકે. તમારા ધર્મપત્ની તમારા માટે સહાયક બનતા જોવા મળી રહ્યા છે. માનસિક બેચેની પણ ક્યાંક ને ક્યાંક આજે અનુભવ કરી શકો. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ ઘાટો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો શુભ અને હિતાવ રહેશે. ઉપાય: આજના દિવસે હનુમાનજી મહારાજને ભોગ અર્પણ કરવો લાભ કરતા નીવડશે. હનુમાનજીના મંત્ર જાપ પણ મંગલકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યાપારમાં આજે લાભના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. લાભદાયક સમય છે. આજનો દિવસ તમારા માટે યાદગાર બનતો જોવા મળી રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ વધારે શુભ, વધારે મજબૂત બનતી જોવા મળશે. કાર્ય યોજનાઓ પર કામ કરી શકો. જે તમે બિઝનેસ પ્લાન કર્યા છે, જે યોજનાઓ નિર્મિત કરી છે, એની પર કામ આજે પ્રારંભ થઈ શકે અને લાભ કરતા પણ સાબિત થશે. વાહન કે મકાનની ખરીદીનું સ્વપ્ન આજે સાકાર થતું જોવા મળી શકે. એટલે આજે તમને ભવન સુખ કે વાહન સુખનો યોગ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ મરૂન છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય: આજે ભગવાન ગણેશની આરાધના શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રમાં એકાદશ કહેતા 11મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકોનું આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ઇમોશન્સને કંટ્રોલ રાખવા એ હિતાવ છે. અન્યથા લોકો તમારા ઇમોશનનો દુરુપયોગ કરી શકે છે. જીવનમાં આજના દિવસે ઘણા બધા સંબંધોમાં પણ ઉતાર ચઢાવ આવતા જોવા મળી શકે છે. ખાસ વ્યક્તિઓ સાથેની મુલાકાત આપના માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. આપને મોટિવેશન પ્રદાન કરશે. પત્ની સાથેના સંબંધોમાં મધુરતા બની રહેશે. સાસરિયાઓ પક્ષે પણ આજે તમને લાભ થતો જોવા મળી રહ્યો છે. એટલે સાસરી પક્ષ તરફથી પણ શુભત્વના સંકેતો છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજના દિવસે ઘેરો વાદળી રંગ રહેવાનો છે. આજે ઉપાયમાં અંબાની આરાધના કરવી. શક્ય હોય તો આજે શાકભાજી, તમામ પ્રકારની શાકભાજી કોઈ પણ શક્તિ મંદિરમાં કે બ્રાહ્મણને દાન કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ દ્વાદશ એટલે 12મી રાશિ કે અંતિમ રાશિ,
જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે આજે નજીકના કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. એની સેવામાં તમારે લાગવાની સ્થિતિ બની શકે. ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદો થાય તે પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે મન પરેશાન રહે, બેચેનીનો અનુભવ થાય એવી ગ્રહ સ્થિતિ છે. તો કોઈ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ, કોઈ મહત્વના સમાચાર આજે તમને જાણવા મળી શકે. એકંદરે દિન મધ્યમ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળ્યું છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે કોઈ ભિક્ષુકને, કોઈ ભૂખી વ્યક્તિને, કોઈ ગરીબને અન્નદાન અવશ્ય કરવું લાભ કરતા કે કલ્યાણકારી આપના માટે બનશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 4 બની રહ્યા છે. 1 નંબર એટલે સૂર્ય અને 4 એટલે રાહુ. આ યોગ માનસિક દ્વિધા, ઉતાવળ આપી રહ્યું છે. તો આજે ઉતાવળથી બચવું અને માનસિક પરેશાની મુક્તિ માટે ઈશ્વર આરાધન કરવું લાભ કરતા રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરી દિન વિશેષની તો આજથી શાકંભરી નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્ર જે છે પ્રતિપદાથી લઈ નવમી સુધી હોય, અર્થાત એકમથી નોમ સુધી નવરાત્રિ હોય. પણ એક જ એવું નવરાત્ર છે જે અષ્ટમીથી લઈ પૂર્ણિમા સુધી ચાલે છે, જે પોષ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી પ્રારંભ કરી પોષ શુક્લ પૂર્ણિમા સુધી આ નવરાત્ર ચાલે. આ નવરાત્ર શાકંભરી નવરાત્ર છે. ભગવતીની આરાધનાનો એક અનેરો પર્વ કે આ પર્વમાં આરાધના કરવાથી અન્ન ધનની સુખાકારીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નિત્ય અન્નમાં ભગવતીના મંદિરોમાં સેવકોને શાકભાજીનું દાન કરવું એક મહત્વપૂર્ણ છે. આના કરવાથી જીવનમાં સુખાકારી વ્યાપ્ત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ વિશેષ મંત્ર: શૂલમ ખડગમ ચ ડમરૂમ દધાનામ અભયપ્રદામ સિંહાસનસ્તામ ધ્યાયામિ દેવી શાકંભરીમ. તો આ જે મંત્ર છે આની એક માળા અથવા તો 51 વખત આ મંત્રનો જાપ કરવો આજના દિવસે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.